માં આપણે સૌની વચ્ચે ઉપસ્થિત આપણને માર્ગદર્શન આપ્યું એવા જિલ્લા પંચાયતના જાગૃત સભ્ય શ્રી માન્ય પ્રભુભાઈ, હમણાં આપણને માર્ગદર્શન આપ્યું એવા પ્રદેશ યુવા ભાજપના ઉપાધ્યક્ષ મુકેશભાઈ, એના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી આપણા સૌના વડીલ એવા ભંડિયાભાઈ, ઉપસ્થિત પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય માન્ય ડુંગરસિંહભાઈ, આપણા વડીલ જસુભાઈ પટેલ, માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર શ્રી વિક્રમભાઈ, આપણા ડેપ્યુટી સરપંચ શ્રી જેવિનભાઈ, આપણા વડીલ શ્રી સજાન કાકા, ઉપસ્થિત સુરેશભાઈ, આ જે કામ કરવાના છે એ આપણા વિરાજ એન્ટરપ્રાઇઝના આપણા કોન્ટ્રાક્ટરશ્રીઓ, ઉપસ્થિત ગામના વડીલો, કાર્યકર્તા ભાઈઓ, માતાઓ તથા બહેનો, હમણાં પ્રભુભાઈ એક જાગૃત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અને આપણે બધા મુકેશભાઈ કીધું એમ જયારે મતો માંગવા આવ્યા ત્યારે અનેક વાર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને મારા પ્રવચનમાં કહેતો હોઉં છું, સાથે સાથે મારી ઓફિસે પણ એમને વિનંતી કરતો હોઉં કે આપણે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અધિકારીઓને સાથ સહકાર આપીને આપણા વિસ્તારમાં વધારે વિકાસના કામો કેમ આવે એ જાગૃતતા તરફ આપણે બધા કામ કરવું જોઈએ. એમાં પ્રભુભાઈ ખૂબ સારી રીતે તમારી રૂમડા જિલ્લા પંચાયતની અંદર રજૂઆતો ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રી, રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રીને, એના સરપંચ શ્રી, આ બધા લોકો રજૂઆતો કરીને જે ગુજરાત સરકારમાંથી આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણને 2.5 કરોડ રૂપિયાના ખર્ચે આ મેં કીધું એ પ્રમાણે ખૂબ લાંબા સમય પછી અહીંયા પ્રાથમિક શાળા આવી, એ પ્રાથમિક શાળાના બાળકોને આવવા જવા માટે અને કવાડથી છોટાઉદેપુર મુખ્ય માર્ગથી આ ટીટોળ ગામના ફળિયાને જોડવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ નક્કી કર્યું કે મુખ્ય રસ્તાથી કે ફળિયાને જોડવાનું થાય, કોઈ ગામને જોડવાનું થાય તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર આપણને આ 2.5 કરોડ રૂપિયાના આશીર્વાદ આપણને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાપ્ત થયા. પ્રભુભાઈ ખૂબ સારી વાત કરી. ત્યારે હું બેઠો બેઠો આ જિલ્લા પંચાયતના કામોની રકમ હું ગણતો હતો. અહીંયા સમલવાડથી માંડીને દરિયા સુધીનો જે રિસર્ફેસિંગ રસ્તો મંજૂર છે એ રસ્તો ટેન્ડર ખુલે એટલે આપણે એનું ખાતમુહૂર્ત કરવાના. એના ઉપરના જ્યાં જ્યાં સલિયા હતા એ રસ્તા ઉપર તો ચોમાસાના સમયે આપણે બધા સૌ જાણીએ છીએ કે ચોમાસાના સમયમાં પાણી ઉપરથી વહેતું હોય તો સ્વાભાવિક વાત છે સેવળ ગામ થાય અને એવી પરિસ્થિતિમાં આપણે કોઈ બાઈક લઈ જતા હોય અથવા માથે કોઈ વજન લઈ જતા હોય તો પગ લપસી જાય એટલે ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે, ઘણાના ફ્રેક્ચર પણ થયા છે. આ બધી ઘટનાઓ આપણે જોઈ. પ્રભુભાઈની રજૂઆત, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી, અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની રજૂઆતોના કારણે સમલવાડથી આમ છોટા બળિયા જતા રસ્તા ઉપર જ્યાં જ્યાં સલિયા હતા ત્યાં મિની પુલ બનાવવા માટેની દરખાસ્તો, એના ટેન્ડરો ખુલી ગયા, એના ખાતમુહૂર્તો કરીને કામ પણ ચાલુ થઈ ગયું. એવું કામ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સમલવાડથી માંડીને બળિયા સુધી થઈ ગયું. પ્રભુભાઈ કીધું એમના પોતાના ગામે બ્રિજની વ્યવસ્થા, તો પ્રભુભાઈની જાગૃતતાના કારણે વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જાગૃતિના કારણે આપણને એના પણ પીપલદા ગામે બ્રિજના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા. ઉજવળ ગામની વાત કરી પ્રભુભાઈ, ત્યાં પણ આપણને કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં પણ બ્રિજનું નિર્માણ પૂર્ણ થયું. એવી જ રીતે ભૂમસવાડા ગામે ત્યાં પણ બ્રિજની વ્યવસ્થા નહોતી, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 2012 થી 17 સુધીમાં કામ કરવાની તક આપણા આશીર્વાદો દ્વારા જયારે પ્રાપ્ત થઈ ત્યારે ત્યાં પણ અમે બ્રિજની વ્યવસ્થા કરી દીધી. રોડના ગામે પણ જ્યાં
બ્રિજની વ્યવસ્થા નહોતી, ત્યાં કામ અમે ત્યાં પૂર્ણ કરી દીધું અને એ માર્ગને અમે પાનવડ સુધી ફરીથી રિસર્ફેસિંગ કરવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી દીધી અને જે નોન પ્લાન રસ્તાઓ 2012 થી 17 સુધીમાં જેટલા રસ્તાઓ જેમ અહીંયા મુખ્ય રસ્તાથી ટીટોડ ગામ સુધી ટીટોડ ફળિયા સુધી કાચો રસ્તો છે, એવા કાચા રસ્તાને 2012 થી 17 માં અમે પાકા બનાવ્યા હતા. એવા નોન પ્લાન રસ્તાઓની જે સમયગાળો હોય છે એ 7 વર્ષ 10 વર્ષ એ બરાબર ફરીથી તમારા આશીર્વાદો જયારે મને પ્રાપ્ત થયા 2022 માં, જયારે ફરીથી જેટલા રસ્તાઓ 2012 થી 17 માં થયા હતા એ બધા જ રસ્તાઓ રિસર્ફેસિંગ કરવા માટેની મંજૂરી મળી ગઈ, ટેન્ડરો ખોલાઈ ગયા, કોન્ટ્રાક્ટરો નક્કી થઈ ગયા, વર્ક ઓર્ડર આપી દીધા, એના ખાસ મુહૂર્તો કરીને અમે કામો પણ ચાલુ કરી દીધા. ગોડાળિયા ખાતે ખૂબ મોટી એકલવ્ય મોડેલ શાળા, કોર્ટનું બિલ્ડિંગ અને એકલવ્ય મોડેલ શાળા આવે. એવી રીતે સમલવાંટ ગામે કેજીબી સ્કૂલ 5 કરોડ રૂપિયાના ખર્ચે, રૂમડિયા ગામે આપણા મોડેલ ડે સ્કૂલ એમાં પણ લગભગ 12 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયું. અહીંયા ધણીવાળી ચોકડી થી માંડીને તમારું બેડિયાથી માંડીને રૂમડિયાથી માંડીને કરજવાડ સુધીના રસ્તાનું પણ રિસર્ફેસિંગ માટેનું કામ ટેન્ડર ઓપન થાય, વર્ક ઓર્ડર અપાય એટલે